બનાવું છું તેમાં બીજા ચેપ્ટરના દરેકે દરેક એક્ઝામ્પલ ઉદાહરણને લઈ લીધા છે બેટા. તો આવો આપણે ઉદાહરણને કરીશું. એ તો હોય જ છે પણ એને હજુ ઇઝી રીતે સમજાવી દઈશું. જો બેટા પહેલો ઉદાહરણ આ છે, બરાબર. એમાં બધા જ ઉદાહરણ આવી જશે બેટા, એટલે ધ્યાન રાખજો. નીચે આકૃતિ 2.9 માં આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી px માટે y બરાબર px ના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે px ના શૂન્યોની સંખ્યા શોધો. આ તમને ખ્યાલ હશે, ખૂબ જ ઈઝી હોય છે બેટા. તો જો આ તમને ખબર જ છે બેટા કે જો પહેલો આવું છે સર, આવું, ઓકે સોરી, આવું કરીને જાય છે. તો x ને ક્યાં છેદે છે બેટા? તો ખબર છે સર, આ x ને અહીં છેદે છે. જે ક્રોસ કરું છું તેને ધ્યાન રાખજો, રાઈટ. કઈ નહીં, ચલો બીજા પેનથી કરી દઉં છું. ઓકે, ચલો પછી કરીશું આપણે, રાઈટ. ચલો આને બી થોડું ઘટાઈ દઈએ. આ પહેલો ગ્રાફ, 1 ગ્રાફ, 2 ગ્રાફ, 3 ગ્રાફ. ઓકે, 1 2 3. ઓકે, ચલો પછી નીચેના છે 1, પછી 2 અને 3. ચલો આમાં શું છે બેટા? તો એને પિંક કલરથી હું કરું છું. આવું ને આવું છે. ઓકે, આવું ને આવું છે. ઓકે, અહીં આવું છે. ઓકે, થર્ડમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ખૂબ જ ઈઝી છે બેટા, તમને બી ખ્યાલ હશે. ફોર્થ IB, V અને VI. ઓકે, આમાં શું છે? તો જો આમાં આવું છે. ઓકે બેટા, શોર્ટમાં સમજાવું છું. ઓકે, અને આમાં બસ આ ટચ કરીને નીકળી ગયું છે. આ એક સીધી રેખા છે. ચલો એના જવાબ ઉપર જઈશું. હમણાં એને પેન બી ચેન્જ કરી લઉં છું બેટા. યલો છે ને, તો કયો લઈ લઈએ? રેડ. ચલો રેડ લઈ લીધું છે. ઓકે, તો આ પહેલામાં આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદતી છે. જુઓ આ x છે, એક જ જગ્યા છેદે છે. રેડ કલર કર્યો છે બેટા. રેડ કલર ઓછો દેખાતો છે. બીજો કોઈ કલર થાય કે? ચલો આ કલર ચાલશે, તો આ કલર લઈ લઈશું. ચલો અહીં શું છે બેટા? આ છે એક જગ્યા. બીજા સવાલમાં શું છે બેટા? શૂન્યોની સંખ્યા કેટલી છે? 1 અને 2. આ ધ્યાન રાખજો. કઈ નહીં, ઓછું દેખાય છે તો કઈ નહીં, ભલે સમજાશે. અહીં 1 2 અને 3. તો જુઓ થર્ડમાં, ત્રીજામાં 3 શૂન્ય છે. આ ચોથાની વાત કરીશું તો એક જ શૂન્ય છે અહીં, બરાબર. આ જુઓ પાંચમાની વાત કરશો તો અહીં પણ એક જ જગ્યા છે બેટા. આ એક જ જગ્યા, હા ધ્યાન રાખજો. અહીં 1 2 3 અને 4. જેટલી જગ્યા x અક્ષને છેદે છે, જો તમારે હજુ સિમ્પલ કરવું હોય તો x પર ચાલો. x અક્ષ છે આ, હંમેશા ધ્યાન રાખજો. આ x x ડેશ, આ x હોય છે તો x પર જશો ને તો અહીંયા છેદશે. આ x પર જશો તો અહીં આ ટચ કરે છે. ટચ કરશે તો એ શૂન્ય હશે. અહીં જોશો તો સર આ અહીં છેદે છે, અહીં છેદે છે, અહીં છેદે છે, બરાબર. રસ્તો ક્રોસ થાય છે ને એટલે છેદે છે. રસ્તો ક્રોસ થાય છે, અહીં ક્રોસ થયો તો એ છેદે છે. એને શૂન્યોની સંખ્યા છે, બરાબર. તો અહીં 1 છે છેલ્લે ટાઈમ, અહીં 2 છે, અહીં 3 છે બેટા, અહીં 1 છે, અહીં 1 છે, અહીં 1 2 3 4 છે. બસ, તો સિમ્પલ હતું. ચલો આને ક્લીન કરું છું. ચલો આપણે કરીએ છીએ હમણાં ઉદાહરણ નંબર, એક જ મિનિટ, આને ક્લીન કરી દઉં. ઓકે, ચલો આપણે ઉદાહરણ 1 તો એના પછી ડાયરેક્ટ સ્વાધ્યાય આવી જશે, તો સ્વાધ્યાય પછી કરાવી દઈશું. આપણે સ્વાધ્યાયના એક સાથે વિડીયો બનાવીશું અને ઉદાહરણના એક સાથે. ચલો અહીં ઉદાહરણ છે, મોસ્ટ આઈએમપી છે બેટા. આ પ્રશ્ન છે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન બોર્ડમાં 2 વખત પૂછાયા છે બેટા. તો એના વધારે ચાન્સીસ છે કે આ ફરીથી પૂછાઈ શકે છે. એકદમ સહેલો ને છે. શું કહે છે બેટા? દ્વિઘાત બહુપદી. શું છે દ્વિઘાત બહુપદી? તો કહે છે x નો, સોરી, ઓકે, એ સોરી છે ઉદાહરણ 2, એક્ઝામ્પલ નંબર 2. શું છે બેટા? કે છે x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો. ઓકે, અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો પહેલા શૂન્યો શોધવાની વાત કરી છે તો ખબર છે સર 1 ગુણ્યા c કરશો. અહીંયા કશું નથી તો 10 ને અવયવ પાડી દો. 10 નો અવયવ શું થશે બેટા? 2 ગુણ્યા 5. ઓકે, તો 2 ગુણ્યા 5 નો મતલબ શું થાય બેટા? તો 5 દુ 10. જો મોટી સંખ્યા હંમેશા શું કરવાની? પહેલા લખવાની. બધા પ્લસ હોય તો કઈ ટેન્શન જ લેવાનું.
પહેલી મોટી સંખ્યા પહેલા લખવાની, એટલે 5 પહેલા આવશે. દરેકે દરેક દાખલામાં એવું જ કરજો. 100% તમને બહુપદી બહુ ઈઝી લાગશે. કોઈના બી અવયવ પાડતા, બેટા તમને ઘણી વખત કહું છું, અવયવ પાડતા 100% તમને આવડવું જ જોઈએ, કેમ કે આ 9માં છે, 10માં છે, 11, 12માં પણ છે. કોલેજમાં આવો મળશે. મોટી સંખ્યા પહેલા લખવાની, નાની સંખ્યા પછી લખવાની, વત્તા 10. છેલ્લે સેમ ટુ સેમ, પહેલા પણ સેમ ટુ સેમ. આના અવયવ પાડીએ છીએ તો 2 અવયવ આના પડે છે. તો જો બેટા મોટી સંખ્યા પહેલા લખી, નાની સંખ્યા પછી લખી. અહીં પ્લસ હોય, જો બધા પ્લસ હોય તો કઈ ચિહ્નનો ધ્યાનમાં જ નહીં લેશો, બધી જગ્યા પ્લસ મૂકી દે તો થઈ જશે. અહીંથી આપણે કોમન બનાવીશું, આ બેને કોમન. આ બેમાં શું છે, x કોમન છે, તો અહીં મળશે x વત્તા 5. અહીં બેટા 2 છે કોમન, કેમ? અહીં આ બેકી સંખ્યા એટલે 2 કોમન, તો શું મળશે, x વત્તા 5. જો હરખું થઈ ગયું, બરાબર 0. એટલે જવાબ આવશે x વત્તા 5 અને એક કૌંસમાં x વત્તા 2. એટલે આ વસ્તુઓને સાથે લઈ લીધી છે બેટા, બરાબર 0. ઓકે, અને આને શૂન્ય અહીં સુધી થઈ ગયું. આને શૂન્ય શોધવા હશે, x વત્તા 5 બરાબર શું કરશો, 0. એટલે x બરાબર શું આવશે બેટા, -5. અહીં સેમ x વત્તા 2 બરાબર શું લેશો બેટા, 0. આને 0 ને બરાબર કરવાનો છે, એટલે x બરાબર -2. આ એક તમારે જવાબ અહીં છે, આ એક જવાબ અહીં છે. ઓકે, ચલો. અને શૂન્યો શોધાઈ ગયા. પહેલા આ શૂન્યો શોધાઈ ગયા. બોર્ડમાં 90% અત્યાર સુધી જે દાખલા પૂછાય છે બેટા, આટલા જ પૂછાય છે. શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ પૂછાયા જ નથી હજુ સુધી. તો જો બેટા બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે એટલા જ પૂછાય, કેમ કે 2 માર્ક્સમાં આટલું જ હોય, ધ્યાન રાખજો. ઓકે, અને અવયવ પાડવાના 100% એક દાખલા બોર્ડમાં પૂછાશે ને પૂછાશે જ, એટલે ધ્યાન રાખજો. એક આ દાખલા પૂછાશે ને બીજો શૂન્ય આપશે, દ્વિઘાત બહુપદી બનાવવાનું રહેશે. તો જો બેટા આ મેં કરી દીધું, એને હું રફ કરું છું. ખાલી -5 અને -2 છે. અલ્ફા કેટલું છે બેટા, અલ્ફાની કિંમત છે બેટા -નું, કોઈને બી લઈ લો ચાલશે, -2, બીટા બરાબર -5. ઓકે, ચલો. તો આપણે શૂન્યોનો સરવાળો કરશું. અહીંયા શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ એટલે અહીં આપણે દ્વિઘાત જે બહુપદી હતી, શું હતી બેટા દ્વિઘાત બહુપદી? તો હતું x² વત્તા 7x વત્તા 10 વત્તા 10. અહીંથી તમારે a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત મળશે. a ની કિંમત કશું નથી તો 1 મૂકી દેજો, b ની કિંમત 7, c ની કિંમત 10 છે. ઓકે, ધ્યાન રાખજો, a b c ની કિંમત મળી. અહીં શૂન્યોનો સરવાળો કરશો તો લખશો શૂન્યોનો સરવાળો શું આવશે બેટા, શૂન્યોનો સરવાળો. ઓકે, બરાબર શું હોય છે, તો અલ્ફા વત્તા બીટા, અલ્ફા વત્તા બીટા બરાબર શું હોય છે, -b ના છેદમાં a. ધ્યાન રાખજો, માઇનસ b ની કિંમત કેટલી છે બેટા 7, a ની કિંમત કેટલી છે 1, એટલે ભાગાકાર કરશો શું આવશે, -7. ઓકે, ચલો. અહીં લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગયો, અને આ બાજુ જો અલ્ફાની કિંમત શું છે બેટા, અહીંયા મૂકવાનું, -2 વત્તા બીટાની કિંમત કેટલી છે, -5. ઓકે, -2 પ્લસ માઇનસ માઇનસ -5. બેટા જો બંને સંખ્યા પ્લસ રહેતે તો 2 અને 5 કેટલા થશે, 7. ધ્યાન રાખજો, અહીં -2 -7 થશે બેટા, તો ધ્યાન રાખજો. આ કિંમત છે આપણી. અહીં બી લેફ્ટ હેન્ડ આ જ આવે, ડાબી બાજુ આવી ગઈ, જમણી ને બાજુ બંને બાજુ સરખી થઈ ગઈ, એટલે આપણે આ જવાબ શૂન્યનો સરવાળો થઈ ગયો. હમણાં શું શોધીશું, શૂન્યનો ગુણાકાર. ઓકે, અહીં લખશો શૂન્યનો ગુણાકાર, શોર્ટમાં લખી દો છે અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હશે બેટા, c ના છેદમાં a. શું હશે, c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે બેટા 10, 10 ના છેદમાં 1 એટલે શું આવશે બેટા 10 આવશે. અહીં શૂન્યનો ગુણાકાર, અલ્ફાની કિંમત કેટલી છે, -2 ગુણ્યા -5. આ બાજુ પ્લસમાં 10 આવી ગયું છે, તો આ બાજુ પાંદુ 10, માઇનસ માઇનસ પ્લસ એટલે 10 પેલી બાજુ, લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાચું છે, જમણી ડાબી બરાબર આવી ગયા. ઓકે, સો ચલો આ અવયવ પડાવવાના ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો આ થઈ ગયું. ત્રીજા દાખલાની વાત કરીશું આપણે. થર્ડ ઉદાહરણ નંબર 3. બરાબર, ઉદાહરણ 3 શું છે કે છે, બહુપદી છે x ની ઘાત 2 માઇનસ 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો.
તો જો બેટા આ ખૂબ જ ઈઝી ને બોર્ડમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. x નો વર્ગ માઇનસ 3 છે. ઓકે બેટા, તો ધ્યાન રાખો. પહેલા એને આપણે રીતે કરીશું જે એમાં જોવાનું નહીં હોય. ax માઇનસ 3. જો બેટા x નો વર્ગ આ બાજુ આવશે અને માઇનસ છે તો પેલી બાજુ જશે તો શું બનશે? 3. જો x નો વર્ગ નીકળશે તો અહીં વર્ગમૂળ લાગશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. વર્ગ નીકળી ગયું, વર્ગમૂળ આવી ગયું. તો બેટા એનો જો સૂત્ર છે, જો ધ્યાન રાખજો, તો એનો જવાબ આવશે. એનો જવાબ તમે લખી શકશો, થોડુંક દૂરથી લખીશું બેટા. 3 આ 3 છે. એનો જવાબ હંમેશા આવશે પ્લસ માઇનસ નો 3. એટલે x બરાબર 1 આવશે રૂટમાં 3 અને બીજો x આવશે માઇનસ રૂટમાં 3. એક જવાબ પ્લસમાં, એક જવાબ માઇનસમાં. અલ્ફાની કિંમત, બીટાની કિંમત. ઓકે, ચલો એને આપણે a અને b ની કિંમત શોધી દઈશું. a ની કિંમત કેટલી છે બેટા? b ની કિંમત કેટલી છે? c ની કિંમત કેટલી છે? ઓકે, સો a x નો વર્ગ છે તો 1 હોય એટલે a ની કિંમત 1, b ની કિંમત, b કોની સાથે હોય છે? bx હોય છે બેટા. a x નો વર્ગ વત્તા bx. b કઈ છે જ નથી તો અહીંયા શું લખશો? 0. c છેલ્લે જે સંખ્યા હોય છે બરાબર એને c કહેવાય છે. અચલાંક કહેવાય, અચળ. ઓકે ઓકે, a b c મળી ગયા. તો અહીં આપણે શૂન્યનો સરવાળો ફરીથી એ જ કરીશું. શૂન્યનો સરવાળો શું હશે બેટા? તો હોય છે અલ્ફા વત્તા બીટા. અલ્ફા વત્તા બીટા બરાબર શું હોય છે? માઇનસ બી ના છેદમાં એ. ઓકે, માઇનસ બી. બી ની કિંમત કેટલી છે બેટા? 0 ને છેદમાં એ. એ ની કિંમત 1 એટલે શું થશે બેટા? 0 જ આવી જશે. ઓકે, ધ્યાન રાખજો. અહીં આવશે, પછી આવશે શૂન્યનો ગુણાકાર. શું થાય બેટા? અલ્ફા ગુણ્યા બીટા. અચ્છા, હા, અલ્ફા ને બીટા ને લખી દો. અલ્ફા છે 0. ઓકે, અલ્ફા 0 નથી. ચલો ને આને થોડુંક સિલેક્ટ કરીને નીચે લાવી દઈએ છીએ. ધ્યાન રાખજો. અલ્ફાની કિંમત શું છે બેટા? રૂટમાં 3 પ્લસ માઇનસ રૂટમાં 3. બરાબર. જો આ પ્લસ માઇનસ શું થશે બેટા? કેન્સલ થશે. પ્લસની જ વસ્તુ સેમ છે અને માઇનસની પણ સેમ છે એટલે 0 આવી જશે. એટલે લેફ્ટ હેન્ડ બરાબર રાઈટ હેન્ડ થઈ જશે. એટલે જમણી બાજુ બરાબર ડાબી બાજુ હરખી થઈ જશે. ઓકે, ચલો અહીં શૂન્યનો ગુણાકારની વાત કરીશું આપણે. ચલો, તો શૂન્યનો ગુણાકારનો સૂત્ર શું છે? સોરી, c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે બેટા? તો દેખાય છે -3. a ની કિંમત કેટલી છે? 1. 3 ને 1 વડે ભાગશો. દુનિયાની કોઈ પણ સંખ્યા હોય 1 વડે ભાગશો તો જવાબ શું આવશે? તેને તે જ સેમ ટુ સેમ તે સંખ્યા આવશે. ઓકે ઓકે, ચલો અલ્ફાની કિંમત કેટલી છે? થોડુંક ઉપર લઈ લઉં છું બેટા. અલ્ફાની કિંમત છે √3, બીટાની કિંમત છે √3 માઇનસમાં. તો 3 ને 3 વડે ગુણશો તો શું થશે? 3 તાલી 9. 3 તાલી 9 માઇનસ રહેશે. માઇનસ એનો વર્ગમૂળ 9 નો વર્ગમૂળ શું નીકળશે? -3 આ બાજુ પણ 3 -9 આ બાજુ પણ. બરાબર, એટલે ધ્યાન રાખજો. તો આ તમારે આ દાખલા પણ પતી ગયું ઉદાહરણ. ઓકે, ચલો આને સોલ્વ કરાવી દીધા છે બેટા. વિડીયોને પોઝ કરીને જોઈ લેજો જો થોડું ફાસ્ટ થઈ ગયું હશે તો. ચલો ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 છે. ઉદાહરણ 4 શું કે છે? જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તો એવી દ્વિઘાત બહુપદી મેળવો. તો ખૂબ જ સિમ્પલ દાખલો છે. તમને બે રીતથી કરાવીશ. તમને જે રીત ગમે તે રીતથી ગણજો. ચાલો તમને પહેલા અહીંયા જો શૂન્યોનો ગુણાકાર આપી દીધું છે. સોરી, પહેલા શું છે? શૂન્યોનો સરવાળો. ધ્યાન રાખજો, સરવાળો પહેલા છે બેટા. સરવાળો. ઓકે, એના પછી શું છે બેટા? ગુણાકાર. એની સામે એ વસ્તુ લખીશું તો આ છે -3. ગુણાકાર કેટલો છે? 2. તો દ્વિઘાત બહુપદી માટે હોય છે બેટા. એના માટે આપણે પ્રસ્તાવના જે છે, ઇન્ટ્રોડક્શન છે, એમાં પણ સમજાવી છે. શું છે બેટા? એનું સૂત્ર આવશે કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા. આ દ્વિઘાત બહુપદી જ્યારે ક્યારે યુઝ કરશો સૂત્ર બેટા? જ્યારે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો તમને આપી દીધું છે, જેમ કે આ દાખલો. ઓકે, ચલો અહીં લખશું કે શું છે છેલ્લે સમજાવીશ. x નો વર્ગ માઇનસ સરવાળો અલ્ફા વત્તા બીટાની જગ્યાએ શું મૂકશો? -3 અને x
વત્તા અલ્ફા બીટાની કિંમત કેટલી છે બેટા 2, તો બસ ઓકે કે અહીંથી આવશે x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3x વત્તા 2. આ તમારે જવાબ છે, એન્સર. ઓકે, અહીં કે બરાબર લખી શકશો કે જ્યાં શું છે, એક અચળાંક છે, કે અચળાંક છે, કોઈ પણ સંખ્યા છે બેટા, ધ્યાન રાખજો, અચળાંક કોન્સ્ટન્ટ નંબર છે. ઓકે, આ એક રીત થઈ. જો બીજી રીતે પણ કરાવી દઉં છું તમને, પણ તે અઘરો લાગશે મારા હિસાબે. તમને ઈઝી લાગતો હોય તો તમે કરી લેજો. ઓકે, ચલો આને ઇરેજ કરું છું બેટા. ઓકે, આપણો ઓકે, તો જો અહીં લખશો અલ્ફા વત્તા બીટા બરાબર શું સૂત્ર છે બેટા, માઇનસ બી ના છેદમાં એ બરાબર શું છે, શૂન્યનો આ શું છે, શૂન્યનો ગુણાકાર છે, સોરી શૂન્યનો સરવાળો, તો એને શું લખશો, -3. ઓકે, બીજું શું આવશે, શૂન્યનો ગુણાકાર અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હોય છે સૂત્રમાં, સી ના છેદમાં એ. એની કિંમત કેટલી આપી છે બેટા, ગુણાકાર કેટલી આપી છે, 2. એટલે એવું નહીં હોય ને તો જો અલ્ફા ગુણ્યા બીટા, આની જગ્યા તમે શું મૂકી શકશો, 2. બરાબર, કાં તો એને જ એમ જ રહેવા દો, 2 આપશો. જો બેટા શૂન્યનો સરવાળા, સરવાળાની જગ્યા શું આપી છે, -3 છેદમાં માઇનસ બી ના છેદમાં એ. ઓકે, એના છેદમાં કશું નથી તો 1 લખજો. અહીં અલ્ફા વત્તા બીટા શું છે, ગુણાકાર, ગુણાકાર શું છે બેટા, 2 સી ના છેદમાં એ. એની છેદમાં કશું નથી તો 1 લખી દો, અહીં પણ 1 જ લખી દો બસ. ઓકે, તો જોશો કે સર એની કિંમત મળી ગઈ, એની કિંમત 1, અહીં બી એની કિંમત 1, અહીંથી સી ની કિંમત 2, અહીંથી જો માઇનસ થી માઇનસ ઉડી જશે, બી બરાબર 3. શું મળશે, બી બરાબર 3. આ ધ્યાન રાખજો બસ. તો આપણું સૂત્ર શું હોય છે બેટા, બહુપદીનું સૂત્ર શું હોય છે, ax નો વર્ગ વત્તા bx વત્તા c. એની કિંમત મૂકો, એની કિંમત કેટલી છે, 1 x નો વર્ગ વત્તા બી ની કિંમત કેટલી છે બેટા, 3x. જો બી ની કિંમત અહીંયા મૂકું છું, એ ની કિંમત અહીંયા મૂકું. ઓકે, તો સર સી ની કિંમત બી મૂકી દઉં, સી બરાબર 2. તો સૂત્ર શું બનશે બેટા, એટલે આ બનશે રકમ 3x વત્તા 2. ઓકે, તમને આ ઈઝી લાગે તો આ મેથડ કરો ને પેલો ઈઝી લાગે તો તે કરી શકશો. અને કમેન્ટ કરીને જણાવજો તો શું થશે બેટા, હું 2.2 જ્યારે દાખલા કરાવીશ ત્યારે હું એક જ મેથડથી કરાવીશ. ઓકે, ચલો આપણે 2 રીતે કરી દીધું છે. સો ઓકે, ચલો આમાં થઈ ગયું છે. ઓકે, નેક્સ્ટ આપણે કરીશું 5મો અને આ ચેપ્ટરનો છેલ્લો ઉદાહરણ. ઓકે, અને કમેન્ટ કરીને પ્લીઝ જણાવજો 2 મેથડમાંથી કયો મેથડ તમને ગમી છે. ઓકે, શું કહે છે બેટા, ચકાસો. શું કહે છે, ચકાસો. શું ચકાસવાને છે ભાઈ, તો પહેલા ઉદાહરણ નંબર 5. આ જો પરીક્ષામાં પૂછાશે જ નહીં બરાબર, તો કરાવવાના ઈચ્છા થતી તો નથી બરાબર. કેમ, અહીં જો સ્ટાર લખેલું જ છે બેટા, પરીક્ષાના દૃષ્ટિકોણથી લીધેલ નથી, તો હું એને નથી કરાવતો બેટા. અને ખૂબ જ ઈઝી છે એવું નહીં, ખૂબ જ ઈઝી છે, હું કરાવી શકું છું, પણ એને હું કરાવીશ નહીં. ઓકે, ચલો, કેમ કે આ પરીક્ષામાં નહીં પૂછાશે એના માટે. તો આપણે મળીશું સ્વાધ્યાયમાં, સ્વાધ્યાય 2.1 અને 2.2 સાથે વિડીયો બનાવીશ બેટા, થોડું ધ્યાન રાખજો. ચલો.